गूंजे गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 1 ગણમાં સ્વાધ્યાયના દાખલા જોતા હતા। સ્વાધ્યાય 1.4 એમાં 7મા નંબરનો દાખલો જોશો તમે તો 7મા નંબરનો દાખલો છે, જો A, B, C અને D આ 4 ગણ આપેલા છે ગુણધર્મની રીતે, તો આ 4 ગણ ઉપરની ક્રિયાઓ આપણે વારાફરતી જોવાની છે। તો આ 4 ગણ કયા છે એ પહેલાં લખી દઈએ અને પછી એની ક્રિયાઓ જે છે એ આપણે મેળવશું। તો ચાલો સૌપ્રથમ 4 ગણ કયા છે ગુણધર્મની રીતે આપેલા છે, યાદીની રીતે લખશું, પછી એના જે પેટા પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરશું। તો 7મા દાખલામાં ગણ A, તો A બરાબર શું છે તો x એ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર। તો x કેવો ગુણધર્મ ધરાવે છે? પ્રાકૃતિક સંખ્યાનો ગુણધર્મ ધરાવે છે। તો એમાં કયા ઘટકો આવશે? 1, 2, 3, 4, 5, 6 આ રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ આવશે, બરાબર। 1 થી લઈને ઇન્ફિનિટિવ સુધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થશે। પછી ગણ B શું કે છે તો x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા। તો અહીંયા આપણે ગણ એમાં પ્રાકૃતિક સંખ્યા તો લખી જ હતી, પણ એમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કઈ થશે તો 2, 4, 6, 8, 10, 12 આ બધી અનંત સુધી આપણે બેકી સંખ્યા લઈએ તો એ શું થાય? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા થશે, બરાબર। ચાલો, તો યુગ્મ હોય ત્યારે બેકી સંખ્યા લેવામાં આવશે। પછી C, તો x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, તો C ગણ કેવો બનશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ બનશે। તો 1, 3, 5, 7, 9, 11 આ બધી કેવી થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થશે। x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, અયુગ્મ એટલે એકી ને યુગ્મ એટલે બેકી। તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જ્યારે પણ કહેવામાં આવે ત્યારે એકી સંખ્યાઓ આવશે। તો 1, 3, 5, 7, 9, 11 આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આવશે। પછી D, તો D છે x એ અવિભાજ્ય સંખ્યાનો ગણ છે। તો અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? તો અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે જેને એના સિવાય કોઈ સંખ્યા વડે ભાગી શકાય નહીં, તો એ કેવી કહેવાય? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા। તો શું થશે? 2, 3, 5, 7, 11, 13, 17 આ બધી કેવી થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો અવિભાજ્ય સંખ્યાઓનો ગણ થશે, બરાબર। તો D ગણ છે અવિભાજ્ય સંખ્યાનો ગણ। તો આ 4 ગણ ઉપરની ક્રિયા જે છે એ વારાફરતી આપણે લેશું। એમાં પહેલી ક્રિયા છે A/B, A/B એટલે કે A અને B બંનેમાં સામાન્ય જે ઘટકો આવતા હોય એનો સમાવેશ કરવાનો છે। તો A/B આમાં શું થશે? A એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, B એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, એટલે આ બંનેમાં જ્યારે છેદગણ લેવામાં આવે ત્યારે શું રહેશે? બંનેમાં કોમન શું રહેશે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા જ રહેશે। તો આના જવાબમાં શું આવશે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ આવશે। 2, 4, 6, 8, 10, 12 આ રીતે અનંત સુધી જેટલી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ બેના છેદગણમાં આવશે, કેમ કે એ ગણ છે તો એ પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે, તો એમાં બધી બેકી સંખ્યાઓ આવેલી છે અનંત સુધી, બરાબર। અને બીમાં પણ બધી બેકી સંખ્યા છે, તો બંનેમાં કોમન શું થશે? બેકી સંખ્યાઓ જ થશે।
તો બેના છેદગણમાં જવાબમાં બેકી સંખ્યાઓનો ગણ આવશે. ત્યાર પછી જોઈએ એ છેદ સી. એ છેદ સી એટલે કે એ અને સી નો છેદગણ. તો આમાં જોશું તો પેલા દાખલા પ્રમાણે જ આવશે. એમાં બધી જ પ્રાકૃતિક સંખ્યા છે, એકી અને બેકી બંને આવેલી છે. જ્યારે સીમાં શું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે કે એકી જ છે. તો બેમાં કોમન શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જ થશે. તો બેનો છેદગણ એ અને સીના છેદગણમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જ આવશે. એટલે 1 3 5 7 9 11 આ સંખ્યાઓ જવાબમાં અનંત સુધી આવશે. એટલે કે એ અને સીના છેદગણમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા બંનેમાં આવે છે, એ અને સીમાં. એટલે છેદગણ એનો શું થશે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ જોઈએ એ છેદ ડી. ત્રીજું છે એ છેદ ડી. ચલો, એ છેદ ડી. તો એમાં કોણ કોમન આવશે? તો એમાં તો બધી જ પ્રાકૃતિક સંખ્યા આવેલી છે અને ડીમાં શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. તો આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે એ બધી પ્રાકૃતિક સંખ્યાના ગણમાં તો આવેલી જ છે. તો બંનેમાં કોમન શું થશે? એ અને ડીમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. કેમ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એ ગણ એ એટલે કે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં આવેલી છે. તો આના જવાબમાં થશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે 2 3 5 7 11 13 આ આપણા જવાબમાં અનંત સુધી આવશે. જેટલી પણ અવિભાજ્ય સંખ્યા છે એ બધી એ છેદ ડીના જવાબમાં આપણને મળશે. ત્યારબાદ જોઈએ બી છેદ સી. બી છેદ સી એટલે કે બી અને સી નો છેદગણ. તો બી અને સી ના છેદગણમાં જોશું તો બી એટલે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, સી એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એકમાં યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એકમાં અયુગ્મ. એટલે બી અને સીમાં કોઈ એવા સામાન્ય સભ્ય છે નહીં. તો બી અને સી નો છેદગણ કરશું એટલે એક કોમન એટલે કે કોમન ફેક્ટર સામાન્ય સભ્ય મળશે નહીં. એટલે આમાં કોઈ સામાન્ય સભ્ય ન મળે એટલે એનો જવાબમાં આપણને છેદગણમાં શું મળશે? ખાલી ગણ મળશે. ખાલી ગણ એટલે 5. એટલે બીજું કહીએ તો બી અને સી કેવા કહેવાય? અલગ ગણ પણ કહેવાય. કેમ કે એનો છેદગણ કેવો મળે છે? આપણને ખાલી ગણ મળે છે. તો એ અલગ ગણ પણ કહેવાય. તેના પછી પાંચમું બી છેદ ડી. બી છેદ ડી એટલે કે બી અને ડી નો છેદગણ. ચાલો, બી અને ડી ના છેદગણમાં કયા કયા ઘટકો આવશે એ આપણે લખીએ. ચાલો, તો બી માં 2 તો 2, ડી માં પણ છે તો સામાન્ય ઘટક 2 આવશે. પછી 4 તો આમાં 4 નથી, 3 તો આમાં 3 નથી. એટલે બી અને ડી માં 2 અને 3 અને 4 આવશે નહીં. પછી 5 તો આમાં 5 પણ નથી. પછી 7 પણ નથી. બરાબર. તો ખાલી 2 એક ઘટક આવે છે. તો આના જવાબમાં શું આવશે? બી છેદ ડીમાં 2 જવાબ આવશે. કેમ કે 2 બંનેમાં કેવો છે? સામાન્ય સભ્ય છે બી અને ડીમાં. ત્યારબાદ સી છેદ ડી. સી છેદ ડી. સી છેદ ડીમાં શું આવશે? તો આપણે જોશું કે સી અને ડીમાં સામાન્ય સભ્ય કયા છે? 1 તો 1 અહીંયા ડીમાં નથી, 2 તો 2 આમાં નથી સીમાં. બરાબર છે. તો કઈ સંખ્યાઓ આવશે? 3 બંનેમાં છે, 5 બંનેમાં છે, 7 બંનેમાં છે, પછી 9 નથી એટલે 11 બંનેમાં છે, પછી આમાં 13 બંનેમાં આવશે, 17 બંનેમાં આવશે. તો આમાં કઈ કઈ સંખ્યાઓ સામાન્ય થશે? તો 3 પછી 5 પછી 7
પછી 9 આવશે નહીં, પછી 11, પછી 13, પછી 17, આ બધી સંખ્યાઓ અનંત સુધી આવશે, બરાબર. તો સી અને ડીના છેદગણમાં 3, 5, 7, 11, 17 આ બધી સંખ્યાઓ આવશે. જો સી અને ડીમાં જે સામાન્ય 1 નથી તો 1 નો સમાવેશ નથી થયો, 2 નથી તો 2 નો સમાવેશ થયો નથી, 3 બંનેમાં છે તો એનો સમાવેશ થશે. તો બંનેમાં હોય એવી સંખ્યા આપણે લેવાની થશે, બરાબર. તો આ રીતનો તમારે દાખલા નંબર 7 ગણવાનો છે. ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 8. તો દાખલા નંબર 8 શું કહે છે? નીચેની જોડીઓમાંથી કઈ જોડી અલગ ગણ છે તે જણાવો. ચલો, દાખલા નંબર 8માં કઈ જોડીઓ અલગ ગણ છે તે આપણે જણાવવાની છે. સ્વાધ્યાય 1.4માં એક્ઝામ્પલ નંબર 8. નીચેની જોડીઓમાંથી કઈ જોડ અલગ ગણ છે તે જણાવો. ચલો, અલગ ગણ કઈ જોડ છે આપણે કહેવાનું છે, અને આપણને નીચે એના પેટા દાખલા આપેલા છે અને એમાંથી આપણે જણાવવાનું છે કે અલગ ગણ કોણ કોણ છે. તો એમાં પહેલો છે, એમાં 2 ગણ આપેલા છે, એને આપણે નામ આપી દઈએ. એકને આપી એ ગણ, એ છે 1, 2, 3, 4, 1, 2, 3 અને 4. અને બી આપેલું છે ગુણધર્મની રીતે આપેલું છે x. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજું આપેલું છે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 6. તો આ બંનેમાં આપણે ચેક કરશું કે બંને અલગ ગણ છે નહીં. અલગ ગણ હોય તો શું થાય? અલગ ગણ હોય તો એ 2 ગણનો છેદ ગણ કરો તો તમને શું મળે? ખાલી ગણ મળે છે. તો આમાં જોશું, જો એકેય ઘટક આમાં સામાન્ય ન મળે તો બંને કેવા થશે? અલગ ગણ થશે. તો એ ગણ એટલે 1, 2, 3, 4 અને બી ગણ એટલે શું બનશે? તો બી ગણમાં કયા ઘટકો આવશે? 4 અને 6 અને એની વચ્ચેના અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે 4, 5 અને 6, બરાબર. આ ઘટકો આવશે. 4 અને 6 નો સમાવેશ થશે અને એના વચ્ચેની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. તો 5 એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કહેવાય એટલે એનો સમાવેશ થશે. હવે એ છેદ બી કરીએ તો એ છેદ બી કરીએ તો શું મળે? 1, 2, 3, 4 છેદ 4, 5, 6. તો આના જવાબમાં બંનેના છેદગણમાં 4 રહ્યો એ બંનેમાં કેવો છે? સામાન્ય છે. એટલે જવાબ શું આવશે? આપણને 4 મળશે. બંનેના છેદગણનો જવાબમાં ઘટક કયો મળશે? 4 મળશે. તો 4 રહ્યો એ ખાલી ગણ કહેવાય નહીં. 4 રહ્યો એ ખાલી ગણ કહેવાય નહીં. ને આપણને અલગ ગણ માટે શું મળવું જોઈએ? બંનેનો છેદગણ ખાલી ગણ મળવો જોઈએ. તો છેદગણ ખાલી ગણ નથી મળતો તો અહીંયા શું લખશું જવાબમાં? આપેલ જોડી અલગ ગણ નથી, બરાબર. આપેલ જોડી જે આપે છે એ અને બી એ અલગ ગણની જોડી નથી, એટલે કે બંને ગણ રહ્યા એ અલગ ગણ નથી. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2. તો દાખલા નંબર 2 જોશું એ પણ અલગ ગણ છે કે નહીં.
તો એક ગણને નામ આપું છું એ, તો એ છે એ ઈ આઈ ઓ યુ. અને ગણ બી છે સી ડી ઈ અને એફ. ચાલો અલગ ગણ છે કે નહીં એ ચેક કરીએ. તો બંનેનો છેદગણ લઈએ તો એ છેદ બી લઈએ તો આપણને બંનેમાં સામાન્ય હોય એવો ઘટક અહીંયા ઈ મળે છે. શું મળે છે? છેદગણમાં ઘટક ઈ મળે છે. તો આ પણ ખાલી ગણ મળતો નથી. મળવો શું જોઈએ? ખાલી ગણ મળવો જોઈએ, પણ ખાલી ગણ મળતો નથી. માટે એ અને બી કેવા થશે? અલગ ગણ થશે. બરાબર. આ જોડીનો જે ગણ છે, આ જોડીના જે ગણો છે એ કેવા છે? અલગ ગણ થશે. અલગ ગણ થશે નહીં, કેમ કે સામાન્ય ઘટક આવે છે. બંનેમાં સામાન્ય ઘટક ઈ આવે છે. બરાબર. તો આપણને એક ઘટક તો એવો મળે જ છે જે સામાન્ય છે. એટલે બેનો છેદગણ આપણને ખાલી ગણ મળતો નથી, અને ખાલી ગણ ન મળે તો એ બંનેને અલગ ગણ કહેવાય નહીં. એટલે આ એ અને બી બંને અલગ ગણ થશે નહીં. ચાલો એના પછી ત્રીજો દાખલો. જો અલગ ગણ થાય તો બંનેનો છેદગણ કેવો આવે? ખાલી ગણ આવે. ને જો બંનેમાં કોઈ સામાન્ય એક પણ સભ્ય મળે તો એ બંને અલગ ગણ કહેવાય નહીં. એટલે આ બંનેનો છેદગણ કર્યો તો આપણને એ ઘટક મળ્યો, તો ખાલી ગણ મળતો નથી, એટલે બંને અલગ ગણ થશે નહીં. ત્યારબાદ ત્રીજું, એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે અને એક્સ એ અયુગ્મ પૂર્ણાંક છે. ચાલો તો ડાયરેક્ટલી લખીએ તો એક્સ એ યુગ્મ પૂર્ણાંક છે. યુગ્મ પૂર્ણાંક એટલે કે આવશે -4, -2, 0, પછી 2, 4, 6 આ બધા યુગ્મ પૂર્ણાંક આવશે. પછી અયુગ્મ પૂર્ણાંક કી આવશે? તો 0નો સમાવેશ આપણે યુગ્મ પૂર્ણાંકમાં કરી નાખીએ છીએ. તો અયુગ્મ પૂર્ણાંક કી આવશે? તો -5, -3, -1, 1, 3, 5 આ બધા આવશે. તો એક છે યુગ્મ પૂર્ણાંક અને એક છે અયુગ્મ પૂર્ણાંક. તો એ અને બી નો છેદગણ મેળવીએ તો આપણને કેવો મળશે? ખાલી ગણ મળશે. કેવો મળશે? એ અને બી નો છેદગણ મેળવીએ તો એ કેવો મળશે? આપણને ખાલી ગણ મળશે. તો એના ઉપરથી આપણે શું કહી શકીએ કે એ અને બી અલગ ગણ છે. એ અને બી અલગ ગણ છે એમ કહી શકીએ, કેમ કે કોઈ પણ સામાન્ય સભ્ય આવેલો નથી. એકમાં યુગ્મ પૂર્ણાંક છે, એકમાં અયુગ્મ પૂર્ણાંક છે. બરાબર. યુગ્મ પૂર્ણાંક એટલે કે આવશે ઋણ 0 અને ધનમાં જે યુગ્મ સંખ્યા છે, ઋણ સંખ્યા 0 અને યુગ્મ સંખ્યા, એમાં જે સામાન્ય સભ્ય છે એ બધાય એ અને બીમાં આવવાના છે. તો આમાં યુગ્મ પૂર્ણાંક છે, આમાં અયુગ્મ પૂર્ણાંક છે, તો કોઈ સામાન્ય સભ્ય છે નહીં. તો બંનેનો છેદગણ કેવો આવશે? ખાલી ગણ. એટલે બંને કેવા બનશે? અલગ ગણ બનશે. ચાલો એના પછી આપણે દાખલા નંબર 12 જોઈએ. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 12, કેમ કે આના જેવો જ છે એટલે સાથે સાથે કમ્પ્લીટ થઈ જાય. તો દાખલા નંબર 12 જોઈએ. એક્ઝામ્પલ નંબર 12. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. બરાબર, સત્ય છે કે અસત્ય. તેમાં પહેલું છે 2 3 4 5 ગણ આપેલો છે 2 3 4 5 અને બીજો ગણ આપેલો છે 3 અને 6. ચાલો, આ બે ગણ આપેલા છે અને કે છે કે અલગ ગણ છે. આ પરસ્પર બંને ગણ રહ્યા એ અલગ ગણ છે. તો આપણે જોશું અલગ ગણ હોવા માટે બંનેનો છેદગણમાં બંનેનો છેદગણ ખાલી ગણ મળવો જોઈએ તો અલગ ગણ કહેવાય. તો આ બંનેનો છેદગણ કરીએ તો 3 બંનેમાં સામાન્ય ઘટક મળે છે, તો ખાલી ગણ મળશે નહીં. તો આ બંને અલગ ગણ નથી. તો એમ પૂછે છે કે પરસ્પર અલગ ગણ છે. આ બંને પરસ્પર અલગ ગણ છે તો ના. અહીંયા શું જવાબમાં આવશે? અસત્ય છે, પરસ્પર અલગ ગણ નથી. બરાબર, અલગ ગણ હોય તો બંનેનો છેદગણ કેવો મળવો જોઈએ? ખાલી ગણ મળવો જોઈએ. પણ અહીંયા બંનેનો છેદગણ કરશો તો 3 ઘટક સામાન્ય મળશે. 3 ઘટક સામાન્ય મળે છે તો અલગ ગણ કહેવાય નહીં. તો આપણને પૂછે છે પરસ્પર અલગ ગણ છે તો ના, નથી, અસત્ય છે. બરાબર. ચલો, એના પછી બીજો AEIOU અને ABCD આ પણ પરસ્પર અલગ ગણ છે. આ પણ અલગ ગણ છે એમ પૂછે છે. તો જોશું અલગ ગણ હોય તો બંનેનો છેદગણ ખાલી ગણ મળવો જોઈએ. પણ આમાં એ ઘટક બંનેમાં કેવો છે? સેમ છે. એ ઘટક બંનેમાં સેમ છે એટલે આ ગણ રહ્યા એ અલગ ગણ નથી. તો આ કેવું થશે? વિધાન અસત્ય છે. આ વિધાન કેવું બનશે? અસત્ય બનશે. ત્યારબાદ જોઈએ ત્રીજો નંબર. ત્રીજા નંબરમાં શું આપેલું છે? 2 6 10 4 2 6 10 અને 14. 2 6 10 અને 14 અને બીજું આપેલું છે 3 7 11 15. ચલો, આ બંનેમાં કોઈ સામાન્ય ઘટક છે? ના. આમાં 2 6 10 14 છે, આમાં 3 7 11 15 છે. કોઈ સામાન્ય ઘટક છે નહીં. તો અલગ ગણ છે માટે આ વિધાન કેવું થશે? સત્ય છે. ચાલો, એના પછી 2 6 10 અને 3 7 11. ચાલો, આ બંનેમાં પણ કોઈ સામાન્ય ઘટક નથી. આમાં 2 6 10 છે, આમાં 3 7 11 છે એટલે બંને અલગ ગણ છે માટે આ વિધાન કેવું થશે? સત્ય છે. બરાબર. હવે આગળના દાખલા આપણે સ્વાધ્યાયના આવતા લેક્ચરમાં જોશું.